એટલે કે થઈ જાય તો નિરાય. હા, એટલે આમાં ઘણી એવી કોમેન્ટ બધાય કરે ને કે આપણે એમ થાય કંઈક અરખના આહું આવી જાય, એટલી સારી કોમેન્ટ કરે. હું છે ને કરણકામ જેવું થઈ જાય ને એવું વિડીયોમાં જણાવી દઈ, એટલે કોઈ માન્યતા રાખી હોય તો કોમેન્ટ કરી હોય, કોઈ કદાચ મનમાં રાખી હોય કે તમને ખબર પડી જાય કે હવે કામ થઈ ગયું, એટલે તમે તમારી રીતે પછી માન્યતા ઉતારી લ્યો. કેમ છો? મજામાં. આપણે અહીં શું કરવા આવ્યા? દૂધ દેવા. શું કે રાફડે દૂધ રેડવા જાવ હવાર મેની? હા. કેટલા વાગ્યા તને ખબર છે? 7:30 વાગ્યા. હા. જો અમે છે ને અહીં રાફડે દૂધ રેડવા આવ્યા. હાલે ઊભી રહેજો, હજી ચીરી કૂચી વહી જા. અહીં આમ આગળ હા, ચડી જા. બસ અહીંયાથી રેડ દે, ધીરે રેડ દે. બસ ધીરે રેડ દે. હર હર મહાદેવ કરજો. હર હર મહાદેવ. હર મહાદેવ. સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને, બાકી બતાવી મજામાં ને. જો 9:30 થવા લગભગ આવ્યા ને મમ્મી વાટે ગદબ અને કાકો દીકરી આકડી નીકળી ગયા ને પપ્પા કઈ બાજુ ગયા છે મમ્મી? આ વખતે જરીક મોડું છે કે નહીં? નકર 11મા મહિનામાં કે 11મા મહિનો ઉતરે ને ત્યાં અમે છે ને લઈ લઈએ. આ 12મો આજ ઉતરી જાહે, કાલનો દિવસે હવે 12મા મહિનાને. આ વખતે થોડુંક મોડું છે. તે પપ્પા ગયા છે તપાસ કરવા, લગભગ લઈને જાય છે. હરાડિયા ગયા ક્યાં? મિલ દેખો. તે હવે પપ્પા છે ને અટાણ કહીને ગયા કે મારે કદાચ કે વહેલા મોડું થાય જો હું ગળદી હોય ને તો છે ને કે 12:30 કે હું તો ફોન કરી કે તો કે લઈ આવજો. એટલે મમ્મીને છે ને ધક્કો છે, એટલે પપ્પા છે ને મોડા થાય તો જ મમ્મીને ધક્કો થાય. એટલે સીવું સાંભળી ગઈ પપ્પાએ કીધું, એટલે કે દાદી આજ તમે આવશો ને. મને અટાણ હાલતા કહીને ગઈ મમ્મી કે દાદીને મોકલજો કે 12 વાગે કે પછી અહીંયા કહે જે થોડીક વાર બેહે કે હું ખાઈ લઉં ને ત્યાં સુધી પછી અમે આવીશું. એને હાલીને આવવાનો ઓરખ બોલો. ખબર છે કે દાદા બાઇક લઈને આવશે, દાદી હાલીને આવશે, તોય તમારું કીધું ઓરખ થાય કે દાદી તેડવા. બધાને જય શ્રી કૃષ્ણ, સીતારામ. આ જટાણે કદમ. હા, જો મેં કીધું આ પેલો વાત જો મોટો થઈ ગયો છે. હાલે આની ઓલી કો તો ભીનું છે, આની કો તો કોરું છે. કાલ દેખી ગઈ ઓલી બાજુ પજરી એટલે ઓલી કો આમ વાહેથી પાણી આવ્યું. આ પીવરાવ્યા તો ન થયા. એ તો કહું આ બાકી છે, જો હવે પીવરાવવાના છે. કાલ મેં વળી જોયું, મેં કીધું નાકા તો કોરા છે. હાલ આનેથી આની કોઠી વઢા છે. 2-3 પાછો અટાણ વાટી લો, વાટે મોટો થઈ ગયો. પાછી શું છે કે એક ગાય ને એક તુલસી બે જ છે ખાવા વાળા, એટલે કઈ જાજીતા જોઈએ નહીં. પણ હવે વાટવી પડે, નકર ન વાટીએ તો બગડે. હવે જો આ ઠાર આવે ને એમ તો બહુ જ વધે, બહુ જ છે ને. પેલો વાટ મમ્મી આવો છે તો બીજો કેવો થાય? મેં કીધું હાલ 2-3 પાછો અટાણ વાટ લો. આ ટૂંકમાં ધીરે વાટવી પડે. ઓલી તો પછી તો હળેરાટ જાય ને પછી શું છે ફૂટી ગઈ હોય ને. હું જાઉં છે ને પોપિયામાં પાણી નાખવા. એ મોર બી નાખ્યા હતા ને એ ઉગી ગયા ને. હમણાં પાછો ભૂમિએ પોપિયો દીધો હતો, એટલે અહીંયા જ્યાં ખાતર છે ને ત્યાં જ બી નાખી દીધા. ત્યાં રોપડા થઈ જાય ને તો પછી બીજે સોંપી દે. હું બીજે મેં નાખીને ટ્રાય કરી હતી પણ છે ને ઉગ્યા નહીં, એટલે મેં કીધું આ બી અહીં નાખી દઉં, રોપડા મોટા થઈ જાય પછી જ્યાં વાવવું હોય ને ત્યાં વાવી દે. હું કાલે પ્રમદી લગભગ બી નાખી આવી તો અહીંયા પાણીની છટકોર મારી હતી. પાણી નાખવા નથી ગઈ હતી, હું પાણી નાખ્યું પછી જાઉં ઘરમાં કામ કરવા. અહીં છે ને
ખાતર ટૂંકમાં ગરમ જગ્યા હોય ને ત્યાં ઉગી જાય. હા છે ને જો ઉગી ગયા. આ એકલા છે ને નાખ્યા હતા. આ રોપડા પછી છૂટા પાડી નાખીશું ને જ્યાં વાવવાય અહીંયા વાવી દે. હું થોડાક મોટા થઈ જાય ને પછી એવડા થઈ જાય ને જો એવડા પછી વવાય ત્યાંથી ત્યાં નહીં રહેવા દેવા. હવા બહાર થયા ને સમજો શાક કરી લીધું રીંગણા બટેટાનું, કાચું કરી લીધું, કોબી ટમેટા ધાણા નસલા નાખીને મમ્મી ગયા હતા મૂરા ઉપાડવા. મૂરા ઉપાડી આવ્યા. હવે એ ધોવે ને હજી કંઈ પપ્પાને ફોન નથી આવ્યો એટલે મમ્મીને કહો હજી ફોન નથી આવ્યો. હું હવા બહાર થઈ ગયા તો એ તો કે આવતા રહે. ફોન આવે તો જ તેડવા જવાનું છે. એટલે બસ હવે જો રોટલા ઘડવાનું છે. રોટલા ઘડી લઉં તાવડી માંડી દીધી ને એક તો હમણાં છે નાખ્યું જરીક વહી થયું છે. મસ્ત રીંગણા બટાટાને જો ઘરની ધાણા ભાજી નાખી શાક બનાવ્યું ને આમાં છે કાચું કોબી ટમેટા ધાણા મીઠું લીંબુ બધું નાખીને મૂરા છે ને કાયમ તાજા જ ઉપાડી આવીને ખાઈએ. ચાર પાંચ મમ્મી ઉપાડી આવે. પછી 2 અટાણે સુધારીએ ને એકાદો ભાવેશભાઈ રોંઢા સુધારે, 1-2 પેડા એ પછી જવા દે ખાઈએ. થોડાક દિવસે મૂરા પછી થોડાક દી પછી તો એ ઓલા થઈ જાય ને જારીવાળા એટલે પછી ન ભાવે. થોડાક દી કુણા હોય ને તાઉથી ભાવે. શિવ વાટ જોતી છે. આવડમાં મોરલો બોલે એટલે એની આંગણવાડી સંભળાય એટલે એ છે ને વાટ જોતી છે કે 12 તો વાગી ગયા. 12 વાગે મોરલો બોલે અહીં સાંભળી જાય. આંગણવાડી ત્યાંથી પાસે થાય તી વાટ જોતી એક દાદી આવશે પણ આ પપ્પાને ફોન આવે તો જવાનું છે. નકર તો આગળ પપ્પા તેડી આવશે. આમ જો તમારે સામું જો આમ જો તો મોટું બતાવ્યું તો દાદીને બતાવ્યો. મમ્મી આને મોઢું જોવું હોય તો હાલ પાસે હાલ એના હાથમાં છે ને ઓલું આવી ગયું હતું હોઠમાં લગાવવાનું. એના હાથમાં છે ને આવી ગયું હતું. હું છે ને આમાં લખતી હતી કોમેન્ટ છે ને વાંચવાનું છે તે લખતી હતી. જે ફોનમાંથી કોમેન્ટ વાંચતી ને વિડીયો હાટું એ ફોન છે ને અટાણે બગડી ગયો એટલે નકર તો એ ફોનમાંથી હું વાંચતી. બાકી રિપ્લે તો આમાંથી જ દઉં જેમાંથી અટાણે શૂટિંગ કરું ને એમાંથી જ. એટલે આ સીવું છે ને અટાણે કેટલા વાગ્યા 5 વાગી ગયા ને પપ્પા છે ને એ લઈ આવ્યા 4 તેલના ડબ્બા લઈ આવ્યા. અમે છે ને માંડવીને તેલ ખાઈએ કે પાહિયા નથી ખાતા. પપ્પા છે ને 4 ડબ્બા લઈ આવ્યા. 2 સવાર લઈ આવ્યા હતા ને બાઇકમાં જ લેતા આવ્યા હતા ને 2 પાછા અટાણ લઈ આવ્યા. કેમ કે હામટું વધારે 8-10 ડબ્બા લેવાનું હોય ને તો રિક્ષા કરાય એટલે એ કે આપણે જાજુ તો લેવાનું નથી. ગલિયાન છે ને જો બાંધી આવી સીવું અહીં ધોડે એટલે એ વાહે થોડી થાય. હક નતો લેતો હવે છે ને હાઈ છૂતી નથી છોડો બાંધી આવી સીવું ધોડે ને એટલે પૂરું ઉગી જાય. જોઈએ ને મોટું બગડી ગયું ને બાંધો જ મમ્મી ભલે બગડી મોટું જ જોઈએ ને કર્યું એ કંઈ ખાવાનું નથી છે ગદપ. મેથી ગોતીને ખાવી હોય તો કેમ મેથી થોડા ફૂલવારી છે તે એમ હું કહેતી હતી કે ડબ્બા છે ને 4 લીધા ને 1 ડબ્બો પડ્યો છે ઓલા. ગયા વખતે પ્લાસ્ટિકના હતા કા ને આ વખતે ઓલા છે પતરાના. કેટલાનો ભાવનો આવ્યો? 3,000. ગયા વખતે 2800નું. એની મોરલા વરહે લગભગ 2400નું કે 2500નું લીધું હતું ને અવાર 3,000 પૂગી ગયો. એટલે 2-3 જગ્યાએ ભાવ પૂછાવ્યા. 3400 ને પછી તો કીધું કા એક જગ્યાએ 3400નું કીધું. એમ તો અટાણે 2800નું 2900નું જેવા ડબ્બા જડે પણ એમાં અમુકમાં 14.5 કિલો આવે ને અમુકમાં 15 કિલો આવે ને અમુકમાં પછી ગેરંટી લેતા હોય ને અમુકમાં ન લેતા હોય ને એટલે હામટું લેવું હોય તેલ તો પછી આપણે 2 વર્ષનું ભેરું લેવું હોય તો
એવું છે એટલે અમે 4 લઈ લીધા ને બ્રેક કરી ગયા. હવે છે ને નથી લેવું. હવે જો હે ને વરસના શેડે તો ડબ્બો એક પપ્પા કે લઈ લેવું, નકર દર વર્ષે 11મા મહિનામાં જ લેવાનું જ હોય. એટલે હવે આગળ ઈ ગામમાં વયા ગયા ને આમાં છે ને કોમેન્ટ ઈ વાંચી ને મારે ને સીવું થોડુંક કામ છે ભૂમિને ઘેર એટલે જાવું છે. પૂછશે કઈ જાવું હમણાં જાય. અહીંયા આવતી રે ગદપ ખા કે મેં ઓલી મેથી અહીંયા તો અહીંયા હાલે મેથી દઉં, હાલે મેથી. આ મેથી કહેવાય. શું કહેવાય? હે રમતું કરે ખાઈ તો કાવી રોગી રમતું કરે છે. એને જો એક જેમિલાબેન છે જામનગરથી, એ કહે છે કે હાલ કરણનું હજી કામ નથી થયું ને, તો કહે છે કે બધું સારું થઈ જશે, કરણભાઈનું કામ થઈ જશે, તમે ટેન્શન ના લ્યો. આવા સમયે તો હસી ખુશીથી રહેવાય, તમે ટેન્શન લેશો તો હું કામ થઈ જશે. એટલે બેન પ્રાર્થના કરો કે ભગવાન સારું કરી આપશે. અત્યારે તમારા ઉપર જવાબદારી વધારે છે એટલે તમારું ને તમારા ફેમિલીનું ધ્યાન રાખો. એટલે થઈ જાય તો નિરાય. હા, એટલે આમાં ઘણી એવી કોમેન્ટ બધા કરે ને કે આપણે એમ થાય કંઈક તો અરખના આહું આવી જાય, એટલી સારી કોમેન્ટ કરે. પછી એક ઈલાબેન છે, ઈલાબેને પૂછ્યું હતું કે કેટલા મહિનો હાલે, મેં કીધું 4થો મહિનો હાલે છે. તો કે ધ્યાન રાખજો, આરામ કરી લેવાનું, ભગવાન બધું તંદુરસ્ત, ભગવાન બસ તંદુરસ્તી આમ જ રાખે ને એક બાળક આપી દે એટલે શિવાનીનો ભાઈ આવી જાય ને કાંઈ પણ આવે ભગવાન બાળકને તંદુરસ્તી આપે. હા, બસ મારી માનતા એ છે જો તમને દીકરો આવશે તો મારી માનતા પૂરી કરીશ, અને દીકરી આવે તો પણ એની માનતા રાખી છે. દીકરો કે જી આવે એ તો માનતા એ કે રાખી છે ને ભગવાન તંદુરસ્તી એ બાળક આપી દે એવા આશીર્વાદી કે. તો ખૂબ ઈલાબેન આભાર, દિલથી આભાર કે તમે માનતા રાખી અટાણેથી. ને એક જાગુબેન, લગભગ એ આઈડીમાં જાગુબેન જ નામ હતું. શિવું આ બાજુ આવતી રહે છે, હું ને કાવ પડે. એ એમ કહે છે કે કિરણબેન ચિંતા ના કરતા, અમારા કુળદેવી અંબાજીમાં બધું સારું કરશે. મેં માનતા રાખી છે કે કામ થઈ જાય એટલે કહેજો, કરણનું કામ થઈ જાય ને એટલે એ કે કહેજો. હા હાલ હવે જાવું, તમારે બધાની આશા પડે. હા, કરણનું કામ કે થઈ જાય ને એટલે કહેજો. એટલે હું છે ને કરણ કામ જેવું થઈ જાય ને એવું વિડીયોમાં જણાવી દઈ. એટલે કોઈ માનતા રાખી હોય તો કોમેન્ટ કરી હોય, કોઈ કદાચ મનમાંય રાખી હોય, કેમ કે આપણી એટલી પ્યારી ફેમિલી છે. ઓલી મોબાઈલ ધક્કા મારતી જાય તે હું જણાવી દઈ ને. એટલે તમારે એમ કે તમને ખબર પડી જાય કે હવે કામ થઈ ગયું એટલે તમે તમારી રીતે પછી માનતા ઉતારી લ્યો. બાકી બાળક તો આવશે તો અહીંયા તો ખબર પડી જાય, પણ આ કરણનું કામ થઈ જાય ને તો અહીંયા હું છે ને જણાવી દઈ. તો આ બધા જ સારી બહુ કોમેન્ટ કરે ને એનો દિલથી ખૂબ આભાર કે તમે અમારા હાટું એટલી અસલ કોમેન્ટ કરો, માનતા રાખો ને બધું સારું લખો ને હિંમત આવે. હાલ વેલેર જાય તો વેલી આવી. હાલ હા માઈ તારો ચોપડો છે, પણ આમ જો તાર મોટું હરખું બતા. અહીં બેસતા તાર મોટું મને હરખું જોવા દે. ગદપ ખૂંદ્યા લીટણ કરી આવે છે એમાં. ઓલા અમે મોરલા ઢેલું આવે ને તો ધ્યાન રાખીએ. આ કતડીને થોડી આવે ને એમાં ઓલે કેડિયું પાડી દઈ તીયો મોટું લાલ ગલ ગટિયાન કર્યા છે. હાલ હવે હાલ જઈએ. ઈ બધું ભેરું નથી લેવું. ચાલ સિયાન બસ જઈને હાલ જય કરી આવીએ ને ભૂમિને ઘેર હાલ કામ પતાવી આવીએ. શું કામ? ઈ કામ છે, હાલ ને તું આવું છે તાર ભૂમિને ઘેર? નતા આવું પાકું? તો દાદી પાસે રમી ને? હા તો હું ઘરે હમણાં એ કામ પતાવી ને આવું છું. હા તો તું હાલ ઘેર વહી જા, હું જાઉં છું. જા વહી જા. હા હું તો જાઉં, તું ઘેર વહી જા. ના મોર થઈ છો રહી તો ન હોય કા. રાધા બેહી ગઈ ને?
નથી ખાવું પડે ને? હા સામણીથી હાલ છે. અહીંયા ભીનું છે. હા એ મૂરા છે, વાય મૂરા છે ને? હામટા મૂરા તમે નાખી દીધા. ભાજીમાં નો વૈરા આવા અહીં ઓલી થઈ ગઈ હા. કેમાં? મેથીમાં? અમારે તો મેથી અસલ છે, અહીંયાથી લેજો. હા થોડીક છે. આ તો પરવા નહીં છે ને રીંગણીને છોડવા. નહીં વૈવા તો અમારે ભાઈ વાત હા એટલે કન્યાથી રોપડા લઈ આવી. એટલે અહીં ખાતર હતું ને એટલે ઈ નીકળી ગયા. નકર એવડા એવડા થોડા એટલી વાર થઈ જાય. ને વાવસ ગઈ છે પણ એમાં બહુ નથી આવતા રીંગણા. એ એવડી એવડી રીંગણી છે. બે જ તોડજો, આજે જ કર્યું તું શાક, હજી પડ્યા છે. તમે તો રીંગણા બટેટાનું કરો એટલે 5 હોય એટલે થઈ રહે. લાલ શું કહેશ? બખાવ બોર ખાસ? ક્યાં બોર? તારા હાથમાં જ નથી. એરિયા પોતે ત્રાહી થઈ કે અહીંયાથી દેખાય. જોવું પડશે એમાં છે. આમ બટકો ભરજો થોડો. નથી અસલ છે હે ને? બખાવ આ બતાય બખાવ હાલ બધાય બોર ખાવ. હા બતાય બખાવા હા બધા બોલ ખાવા.